નમસ્કાર ખેડૂત મિત્રો, હોર્ટિવિઝન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને ખેડૂત મિત્રો, આ જે યુટ્યુબ ચેનલ છે એનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો સુધી બાગાયતી જે અલગ અલગ પાકો છે એની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, ત્યારબાદ કોઈ નવીન ટેકનોલોજી હોય, કોઈ યોજનાઓ હોય ખેડૂત લક્ષી, તો એ ખેડૂતો સુધી એની માહિતી અને માર્ગદર્શન પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ છે. આજનો આપણો વિષય છે નાળિયેરીમાં આવતી સફેદ માખીનું સંકલિત નિયંત્રણ, કે જેને ખેડૂતો મસી પણ કહે છે ખેડૂતની ભાષામાં, અને અંગ્રેજીમાં એને રૂગો સ્પાઇરલિંગ વ્હાઇટ ફ્લાય પણ કહેવામાં આવે છે. તો ખાસ કરીને આપને ખબર છે ખેડૂત મિત્રો કે નાળિયેરી છે એ એક ખૂબ જ મહત્વનો અને વધારે આવક રળી આવતો પાક છે, બરોબર. ખાસ કરીને જે ગુજરાતમાં 100 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે એમાં આશરે લગભગ 26,000 હેક્ટરમાં નાળિયેરીનું વાવેતર થાય છે, જેમાં મુખ્યત્વે ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર, ભાવનગર વગેરે જિલ્લાઓમાં નાળિયેરીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે. તો ખાસ કરીને સફેદ માખીની થોડીક પ્રાથમિક માહિતી તમને આપી દઉં તો સૌ પ્રથમ વખત ઉત્તર અમેરિકાના ફ્લોરિડામાં આ માખી આઈડેન્ટિફાઈ થઈ હતી, અને ત્યારબાદ લગભગ 2016માં કેરળ અને તામિલનાડુ એટલે કે દક્ષિણ ભારતમાં સૌપ્રથમ આઈડેન્ટિફાઈ થઈ અને ત્યાં ઉપદ્રવ જોવા મળેલ હતો. ત્યારબાદ ત્યાંથી એનકેન પ્રકારે ગુજરાતમાં સૌ પ્રથમ વખત માંગરોળ તાલુકામાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના જે વૈજ્ઞાનિકો છે એમણે આઈડેન્ટિફાઈ કરી હતી. આ માખી ખેડૂત મિત્રો ખાસ કરીને જોઈએ તો જે અન્ય પાકો આવતા હોય છે, કપાસ છે, પછી મરચી છે વગેરેમાં જે સફેદ માખી આવે છે એનાથી લગભગ 3 ગણી મોટી છે, બરોબર. અને આની એક મુખ્ય ડ્રોબેક કહીએ કે નુકસાન કહીએ એ છે કે જેની પુખ્ત માખી હોય છે એ પોતાનો જે કાર્યકાળ હોય છે આશરે 25 થી 30 દિવસ, એની અંદર તે લગભગ 150 થી લઈને 350 જેટલા ઈંડાઓ મૂકે છે, એટલે વસ્તી બહુ જલ્દી વધારે છે, બરોબર. અને ખાસ કરીને એના બચ્ચા હોય છે એ 4 તબક્કામાંથી પસાર થાય છે. પહેલા 2 તબક્કા જે હોય છે એમાં તેના શરીર ઉપર કોઈ પણ પ્રકારનું આવરણ હોતું નથી. ત્યારબાદના જે 2 તબક્કા છે એમાં જે સફેદ મીણ જેવું આવરણ હોય છે, જેના લીધે બચ્ચાઓ અથવા પુખ્ત જે આવરણ હોય છે એ જલ્દી ઇન્સેક્ટિસાઇડ અથવા તો પેસ્ટિસાઇડ એને અસર કરતી નથી અને વ્યાપક પ્રમાણમાં એ નુકસાન કરે છે. આ જે પેસ્ટ અથવા તો જે જીવાત છે એની ઓળખ જે નાળિયેરીના પાન હોય છે એની નીચેની સપાટીમાં તે સર્પાકાર આકારે ઈંડા મૂકે છે, એટલે ત્યાંનું નામ વ્હાઇટ ફ્લાય નામ આપવામાં આવ્યું છે. અને એના બચ્ચા જે છે એ બચ્ચા અને પુખ્ત બંને પાનમાં ઘસરકા પાડી અને રસ ચૂસી અને નુકસાન કરે છે, જેના લીધે ખાસ કરીને પાન સુકાઈ જાય છે અને ત્યારબાદ આખી નાળિયેરી સુકાઈ જાય છે. બીજું કે આ માખી જે છે એ પોતાના શરીરમાંથી મીણ જેવો ચીકણો પદાર્થ ઝરે છે. આ મીણ જેવો પદાર્થ પાન ઉપર પડવાથી પછી પાનમાં ફૂગ લાગે છે. આ ફૂગ જે છે એ વધારે પડતી થઈ જવાથી પાન જે સંપૂર્ણપણે કાળું પડી જાય છે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે અવરોધાય છે, અને ત્યારબાદ આખી પાન અને પરિણામે સંપૂર્ણ નાળિયેરી છે એનું નાશ પામે છે, બરોબર. ખેડૂત મિત્રો, આ જીવાતનો કંટ્રોલ કરવો હોય તો આપણે સીધી રાસાયણિક દવા અથવા જંતુનાશક દવા ઉપર ના આવતા આમનું જે છે એ સંકલિત જીવાત નિયંત્રણ કરવું પડે. સંકલિત જીવાત નિયંત્રણ એટલે માત્ર ને માત્ર રાસાયણિક નહીં, પરંતુ બાયોલોજિકલ એટલે કે જૈવિક, પછી યાંત્રિક, ભૌતિક વગેરે જેવી પદ્ધતિઓ અપનાવી અને જીવાતનું નિયંત્રણ કરવામાં આવે તો ખૂબ જ સરળતાથી થઈ શકે છે. ખાસ કરીને આના માટે સૌપ્રથમ તો સવારના 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી અને ત્યારબાદ સાંજના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી નાળિયેરીના બગીચા હોય છે એમાં પીળા ચીકણા પિંજર એટલે કે યલો સ્ટીકી સ્ટેપ હેક્ટરે આશરે 30 થી 40ની સંખ્યામાં એનું મોનિટરિંગ અથવા તો મોજણી કરવા માટે રાખવા જોઈએ, જેનાથી આપને ખબર પડશે કે સફેદ માખીની બગીચામાં એન્ટ્રી થઈ છે કે નહીં. ત્યારબાદ જો આપને એવો અંદાજો આવે કે સફેદ માખીનો ઉપદ્રવ ખૂબ જ વધારે થઈ ગયો છે અને પાન જે છે એ સંપૂર્ણપણે કાળા પડી ગયા છે, તો પહેલો આપણે ઉપાય કરવાનો છે
પાણીની સાથે ડિટર્જન્ટ પાવડર ઉમેરી અને ત્યારબાદ એનો જે જેટ ગન હોય છે એના દ્વારા ડિટર્જન્ટ પાવડર અને પાણીનો છંટકાવ કરવામાં આવે ખૂબ હાઈ પ્રેશરથી, તો સંપૂર્ણપણે ધોવાઈ જશે અને માખીઓ ટૂંકમાં ફૂગ જે છે એ નાશ પામશે. ત્યારબાદ જો શરૂઆતની તબક્કામાં ઉપદ્રવ જણાય તો જૈવિક નિયંત્રણ કરવું જોઈએ, જેમાં બ્યુવેરિયા બાસિયાના નામની ફૂગ આવે છે. આ ફૂગ જે છે એ 400 ગ્રામ પ્રતિ જે 100 લીટરનો 1000 લીટરનો જે પંપ આવે છે, આ 1000 લીટરના પંપમાં 400 ગ્રામ ઉમેરી અને એનો છંટકાવ કરવામાં આવે તો પણ મહદઅંશે સફળ રહેશું આપણે. ખાસ કરીને જે બ્યુવેરિયા બાસિયાના ફૂગ હોય છે એ ફૂગ જે મુખ્ય જીવાત હોય છે, આ જીવાત ઉપર ચોંટી જાય છે અને પોતાના ફૂગના જે ફૂગ છે એ પોતાના તાતણા જીવાતની શરીરની અંદર પ્રવેશી નાખે છે અને તેનું જીવાતનું જે શરીર છે એ સંપૂર્ણપણે ખોખલું કરી નાખે છે અને નાશ કરે છે. બીજી રીતે કહું તો ખેડૂત મિત્રો, ત્યારબાદ જૈવિક નિયંત્રણમાં લીમડાનું તેલ અથવા તો જે લીમડાયુક્ત કોઈ પણ દવા હોય તો એ 400 ml 1000 લીટર પાણીમાં રહી અને છંટકાવ કરવામાં આવે તો પણ તેનો કંટ્રોલ કરી શકીએ છીએ. ત્યારબાદ આ જૈવિક નિયંત્રણ દવાઓનો ઉપયોગ જો વિવેકપૂર્ણ કરીએ અને સામૂહિક ધોરણે જો ઉપયોગ કરવામાં આવે તો એનો કંટ્રોલ થઈ શકે છે. આ રહી જો નાની નાળિયેરી રહી હોય, ડ્વાર્ફ વેરાયટી અથવા તો ટીંગની જાત હોય તો આ પ્રકારે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ત્યારબાદ જો દેશી નાળિયેરી હોય અને ઊંચી જાત હોય તો રૂટ ફીડિંગ ટેકનિક કહેવામાં આવે છે, જેને મૂળ દ્વારા દવાને ચડાવવી. આ પ્રકારની જે પ્રક્રિયા છે એમાં એવું કરવામાં આવે છે કે નાળિયેરીની આજુબાજુના જે રૂટ હોય છે એને એક્સપોઝ કરવામાં આવે. એની અંદર જે કેસરી કલરનું પેન્સિલ જેવડી થિકનેસનું મૂળ હોય છે એને ત્રાંસો કાપો મૂકી અને એક પોલિથિલિન બેગ લેવાની, એમાં મોનોક્રોટોફોસ 10 ml અને એટલા જ પ્રમાણમાં પાણી 10 ml જો ઉમેરી અને મૂળ વાટે એને ચડાવવામાં આવે તો લગભગ 24 થી 36 કલાકની અંદર તે સંપૂર્ણપણે ચડી જશે, બરોબર, અને જે જીવાતો છે એને મારી નાખશે. રૂટ ફીડિંગ કરતા પહેલા નાળિયેર ઉતારી લેવા જોઈએ અને ત્યારબાદ લગભગ મહિના દિવસ સુધી નાળિયેર ઉતારવાનું રાખવું નહીં, જેથી કરીને એના રેસિડ્યુ આપણે નાળિયેર પીવામાં આવે નહીં. હવે મોનોક્રોટોફોસ છે એની જગ્યાએ તમે જો 10 ml નીમ ઓઇલ અથવા તો લીમડાયુક્ત દવા લો અને પાણી ચડાવો તો પણ એ જૈવિક રીતે આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ. ત્યારબાદ જો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપદ્રવ હોય ત્યારે જ આપણે રાસાયણિક દવાઓ અથવા તો જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગ કરવો જોઈએ. ખેડૂત મિત્રો, રાસાયણિક રીતે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો હોય તો એમાં ખાસ ધ્યાન રાખવું પડશે ખેડૂત મિત્રો કે જે યુનિવર્સિટીના ભલામણ મુજબ જે ડોઝ કીધા હોય એ જ પ્રમાણે છાંટવી પડે. ખાસ કરીને એક દવા છે પાયરિપ્રોક્સિફેન 10% અને બાયફેન્થ્રીન 10%નું મિશ્રણ, જે બજારમાં સામાન્ય રીતે લિયોનિસ નામની દવા તરીકે ઓળખાય છે. એનું ખાસ કરીને જો 1000 લીટરનું જે ટાંકું હોય છે એમાં 150 ml ઉમેરી અને એનો છંટકાવ કરવામાં આવે તો પણ સારી રીતે આનો કંટ્રોલ કરી શકીએ છીએ. જ્યારે પણ રાસાયણિક દવાઓ છાંટો છો ખેડૂત મિત્રો ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, કેમ કે જે વેઇટિંગ પીરિયડ હોય છે, ખાસ કરીને ત્રોફા ઉતારવાનો અને ત્યારબાદ દવા છાંટી અને ત્યારબાદ પાછું ત્રોફા ઉતારવાનો, તો દવા છાંટતા પહેલા ત્રોફા ઉતારી લેવા જોઈએ અને ત્યારબાદ દવા છાંટ્યા પછી લગભગ 20 થી 25 દિવસ સુધી ત્રોફા ના ઉતારવા હિતાવહ છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, જો ખાસ કરીને જે આપણા મિત્ર કીટકો છે જેમ કે લેડીબર્ડ બીટર અથવા દાળિયા કહેવાય એને, ક્રાઇસોપા છે, તો લેડીબર્ડ બીટર જે હોય છે જેને આપણે ગુજરાતીમાં દાળિયા પણ કહીએ છીએ, એ કપાસ છે, મકાઈ છે, આવા પાકોમાં જે મોલોમસી આવે છે, આ મોલોમસીને પરભક્ષી તરીકે ખાય છે અને એનો નાશ કરે છે. ખાસ કરીને નાળિયેરના બગીચામાં આજુબાજુ જો મકાઈ છે, પછી કપાસ છે વગેરે જેવા પાકો વાવવામાં આવે, કેમ કે એ સિઝનલ પાકો છે. આ પાકો જ્યારે પૂરા થાય ત્યારબાદ જે દાળિયા એમાં રહેલા હોય છે, જે મોલોમસીને ખાય છે, એ નાળિયેરીના બગીચામાં આવી અને પરભક્ષી તરીકે સફેદ માખીને પણ ખાય છે, બરોબર. તો આવા પ્રકારના જે મિત્ર કીટકો છે એને પણ સાચવવા અને ઉછેર કરવો ખાસ કરીને ખેતરમાં. બીજું એક મહત્વનું પાસું છે ખેડૂત મિત્રો કે
જ્યારે પણ આપણે દવા છાંટીએ રાસાયણિક દવા, ત્યારે એ સામાન્ય રીતે સવારના 10 વાગ્યા પહેલાં જ છાંટવી અને ત્યારબાદ સાંજના 3 થી 4 વાગ્યા પછી જ છાંટવી. એનું કારણ છે ખેડૂત મિત્રો કે આ જે 10, 10:30 થી 11 વાગ્યાથી લઈને 2 થી 3 વાગ્યા સુધી મધમાખીઓ જે છે એ ખેતરમાં ખૂબ જ એક્ટિવ હોય છે. આ દરમિયાન જો તમે દવાનો છંટકાવ કરશો તો મધમાખીઓ નાશ પામશે અને ત્યારબાદ તેના પોલિનેશનમાં મધમાખી મહત્વનો ભાગ ભજવતી હોય છે. એટલે પોલિનેશનમાં અસર પડશે અને પછી ધીમે ધીમે જેના બટન શેડિંગ કહેવામાં આવે છે કે નાના નાના ફળ બની અને પછી ખરી પડશે. આ પોલિનેશન ના થવાને લીધે આ બધું થતું હોય છે અને ખાસ કરીને એ મધમાખીના મરવાના કારણે થતું હોય છે. તો ખાસ ખેડૂત મિત્રોને એવી સલાહ આપવામાં આવે છે કે જે નાળિયેરનો બગીચો હોય છે એમાં વધુમાં વધુ તમે નાળિયેરી મધમાખીનો ઉછેર કરો. જનરલી 2-3 પેટી રાખો, શરૂઆત ત્યાંથી કરો તો પણ તમારે જે પોલિનેશનમાં પણ સારો ભાગ ભજવશે અને સાઈડ ઇન્કમ પણ સારી મળશે. ખેડૂત મિત્રો, ખાસ કરીને આ જે મેં આજે તમને નાળિયેરીની સફેદ માખી વિશે જે માહિતી પૂરી પાડી, એનું કંટ્રોલ સંકલિત જીવાત નિયંત્રણ કઈ રીતે કરવું, એમાં જે ડોઝ અને જે કંઈ પણ દવાના પેલા હોય છે ડોઝ, એ યુનિવર્સિટીની ભલામણના આધારે મેં તમને કીધેલા હોય છે. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો એવી ખૂબ ખૂબ નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત.